નમસ્કાર દર્શક મિત્રો, IHRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોએ અંતિમ દિવસે ઉમેદવારી ફોર્મ ભરવા મૂકી દોડ। ભરૂચ નગરપાલિકાની ચૂંટણીના 3 ટર્મના ઉમેદવાર હેમેન્દ્ર કોઠીવાલા અને શમશાદ અલી સૈયદે ઉમેદવારી નોંધાવતા લોકોમાં કુતૂહલ। ભરૂચ ભાજપે મોડી ઉમેદવારી યાદી જાહેર કરી તો કોંગ્રેસે તો ઉમેદવારી યાદી જાહેર જ ન કરી। ફોન ઉપર જ જાણ કરતા લોકોએ ઉમેદવારી નોંધાવી। ભરૂચ તાલુકાના નવા સુગંધિત ગામના ગ્રામજનો હાલની ચૂંટણીમાં મતદાન નહીં કરે। 500 મતદારો મતદાન નહીં કરે તેવી ચીમકી। ભરૂચમાં રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલેની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 2 કોંગ્રેસનું ગઢ માનવામાં આવે છે, પરંતુ આ 2 વોર્ડમાં કોંગ્રેસના જ ઉમેદવારોને ઉમેદવારી કરાવ્યા બાદ બંને વોર્ડમાં કે જેમાં વોર્ડ નંબર 1 માં AIMIM ના 3 ઉમેદવારો, તો વોર્ડ નંબર 2 માં 4 ની આખી પેનલ, તો વોર્ડ નંબર 10 માં પણ 4 ની આખી પેનલ, તો વોર્ડ નંબર 8, 9 અને 11 માં એક ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતારવામાં આવતા 14 ઉમેદવારો AIMIM માંથી ઉમેદવારી કરતા જ કોંગ્રેસની મુસ્લિમ મત બેંક ઉપર કબજો જમાવી આવનાર સમયમાં કોંગ્રેસનું મૂળિયું ઉખાડી નાખવામાં આવે તેવા સ્પષ્ટ એંધાણો વચ્ચે AIMIM ના ઉમેદવારોએ એક સાથે ઉમેદવારી નોંધાવતા ચૂંટણી પ્રચાર શરૂ કરી ઉમેદવારો જીતવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં લાગી જશે। ભરૂચ જિલ્લા આમ આદમીના 25 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે। જિલ્લા ભાજપ અને ધારાસભ્યને મહામંત્રીએ ખેસ પહેરાવીને આવકાર્યા હતા। ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી પરેશ પટેલની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના 25 થી વધુ યુવા કાર્યકરોએ ભગવો ધારણ કર્યો હતો। અંકલેશ્વર તાલુકાના આપના ASPS પ્રમુખ હિતેશ વસાવા સહિત અન્ય આગેવાનો દઢાલ અને સારંગપુર ગામના સમર્થકો યુવાનો સાથે જોડાયા હતા અને જેઓએ ભાજપ પ્રમુખ, ધારાસભ્ય અને મહામંત્રીના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો। મારું નામ હિતેશ કુમાર મહેન્દ્રભાઈ વસાવા છે। હું આમ આદમી પાર્ટી અંકલેશ્વર તાલુકા ASPS પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતો હતો, જેથી હું આજે રાજીનામું આપું છું અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી ઇન્સ્પાયર થઈને હું ભારતીય જનતા પાર્ટીનો મારા સમર્થકો સાથે ખેસ ધારણ કરું છું અને આવનાર સમયમાં હું ભારતીય જનતા પાર્ટી માટે ગ્રાઉન્ડ લેવલથી લઈને ઉપરના લેવલ સુધી હું મારી જેટલી બને એટલી કોશિશ હું કરીશ। અને આ આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે કે જે ફક્ત સમાજના નામે પોતાના રોટલા શેકે છે, જેનો અમને એક્સપિરિયન્સ ખૂબ જ વધારે થઈ ગયો છે, એટલા માટે અમે રાજીનામું આપીએ છીએ। અને અમારા ગામના ઘણા કલ્પેશભાઈ છે, પ્રકાશભાઈ સાહેબ છે, અમારા રમેશભાઈ મિસ્ત્રી સાહેબ છે, ભૂરાભાઈ છે, કિરણભાઈ વસાવા છે, એમના વિચારોથી અમે આજે સમગ્ર અમારા સારંગપુરના અને આજુબાજુના ગામના લોકો અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલેની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધા અને સન્માન સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચ શહેરના સ્ટેચ્યુ પાર્ક ખાતે તેમની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। આ કાર્યક્રમનું આયોજન બામસેફ ઇન્સાફ BMG સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન બામસેફના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બેચર રાઠોડ, બામસેફ ગુજરાતના મહાસચિવ શાંતિલાલ રાઠોડ, બામસેફ પ્રમુખ મનીષ પરમાર, ઇન્સાફ સંગઠનના રાષ્ટ્રીય સચિવ મોહન પરમાર તથા ઇન્સાફ ભરૂચના પ્રમુખ અશોક મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત સૌ કોઈએ જ્યોતિરાવ ફૂલેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના સમાજ સુધારક કાર્યોને યાદ કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન તેમના શિક્ષણ ક્ષેત્રે આપેલા યોગદાન અને સન્માનના સંદેશોને પણ વિશેષ રીતે ઉજાગર કરવામાં આવ્યા હતા। આજે ભારત દેશમાં જે મહિલાઓ શિક્ષણ મંત્રી બની શકે છે, વડાપ્રધાન બની શકે, રાષ્ટ્રપતિ બની શકે છે, એ મહાત્મા જ્યોતિરાવ ફૂલેને આભારી છે અને આપણે એમનું ઋણ ભૂલવું ના જોઈએ। તો આજે એમના ઋણ અદા કરવા માટે આપણે ફુલાર વિધિ કરી અને આખા દેશમાં આજે એમની ઉત્ક્રાંતિને યાદ કરી સૌ એકત્ર થયા છે અને ઉત્સવ મનાવે છે। તો આ તબક્કે હું પૂરા દેશમાં સૌને મહાત્મા જ્યોતિરાવ ફૂલેની જન્મ જયંતિ નિમિત્તે શુભકામનાઓ પાઠવું છું। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માંથી આદિવાસી નેતા હેમેન્દ્ર કોઠીવાલા અને શમશાદ અલી સૈયદનું પત્તું મેન્ડેટમાંથી કાપી નાખ્યું હોય, જેને લઈ બંને
3 ટર્મના પૂર્વ નગરસેવકોએ શનિવારે ઉમેદવારી કરવાના અંતિમ દિવસે બપોરે 2.5 કલાકે પણ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચી જતા આખરે બંને જણાએ ઉમેદવારી શામાંથી કરી તેવા સવાલો ઊભા થતા શમશાદ અલી સૈયદે કહ્યું હતું કે કોંગ્રેસનો સૈનિક છું અને કોંગ્રેસને વફાદાર રહીશ તેમ કહી મીડિયાના સવાલોથી ઉમેદવાર યોગ્ય જવાબ ન આપી શક્યા અને હજુ પણ આ બંને ઉમેદવારોએ ઉમેદવારી કયા પક્ષમાંથી કરી છે તે રહસ્ય ઘૂંટાતું રહ્યું છે અને આ રહસ્ય ફોર્મ ખેંચવાના અંતિમ તારીખ સુધી અંક બંધ રહેશે. સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે એમાં જે કંઈ પણ ભરૂચ નગરપાલિકાના મેન્ડેટ આવ્યા છે એ પહેલા તો અમે શિરોમાન્ય એને આવકારીએ છીએ અને અભિનંદન પણ પાઠવીએ છીએ અને પાર્ટીના સૈનિક બનીને આજે પણ અત્યારે પણ આવનારા દિવસોમાં પણ અમે સૈનિક તરીકે પાર્ટી જ્યારે જ્યાં જે ક્યાં કામ સોંપશે એ અમે શિરોમાન્ય તરીકે અમે પાર્ટી સાથે ઉભા રહીશું અને કામ કરીશું પાર્ટીના સૈનિક તરીકે. કોંગ્રેસ પાર્ટી ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 માં જે કંઈ પણ નિર્ણય લેવામાં આવેલો છે એ મને શિરોમાન્ય ગણું છું અને આદેશનું પાલન કરું છું. ભરૂચ શહેરમાં કોંગ્રેસ પાર્ટીએ મને વિવિધ હોદ્દાઓ પર તેમજ પ્રદેશમાં મને વિવિધ હોદ્દાઓ પર યુથ કોંગ્રેસ હોય એના પ્રમુખ તરીકે, NSUના પ્રમુખ તરીકે, વિપક્ષના નેતા તરીકે, કાઉન્સિલર તરીકે વિવિધ જવાબદારીઓ આપી હતી. એની સાથે સાથે હાલમાં જે ચૂંટણી પ્રક્રિયા ચાલે છે સ્થાનિક સ્વરાજ્યની એમાં બરોડા જિલ્લાના 4 તાલુકાના અંદર મને મહત્વની પ્રભારી તરીકેની જવાબદારી આપી હતી અને એ જવાબદારી મેં નિષ્ઠાપૂર્વક નિભાવેલી છે અને પાર્ટીએ મને આ તમામ હોદ્દાઓ પર વર્ષોથી કામગીરી કરવાનો મોકો આપ્યો. એની સાથે સાથે આવનારા દિવસોમાં પણ જો કોંગ્રેસ પાર્ટી જે કંઈ પણ આદેશ આપશે એ આદેશનું પાલન કરીને હું કામગીરી કરીશ અને પાર્ટી જો ઈચ્છે કે પાર્ટીના એક વફાદાર સૈનિક તરીકે જો મારે પાર્ટીની ખુરશીઓ પાથરવી હશે કે પછી બેનરો લગાવવાના હશે તો પણ એમાંથી હું પાછળ હટીશ નહીં, કેમ કે હું કોંગ્રેસનો એક વફાદાર સૈનિક છું અને અમે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા છે. જય હિન્દ, જય ભારત. ભરૂચ જિલ્લામાં ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરવામાં મૂંઝવણ અનુભવતી હોય તેમ પ્રથમ વખત ઉમેદવારી કરવાના અંતિમ દિવસે વહેલી સવારે યાદી જાહેર કરી હોય જેના પગલે ઘણા ઉમેદવારોને ઉમેદવારી પત્રો માટે દસ્તાવેજો એકત્ર કરવા સાથે હાલાકી પડી હોય, પરંતુ ભાજપના ઘણા ઉમેદવારોને ફોન મારફતે જ ઉમેદવાર તરીકે જાણ કરી જેના પગલે 2 દિવસથી ઉમેદવારો પોતાના દસ્તાવેજો તૈયાર કરવામાં જોતરાયા બાદ આજે ભાજપે જ પોતાના જ ઉમેદવારોની યાદી જાહેર કરતા જ તેમાં ભરૂચ જિલ્લા પંચાયત માટે 34 બેઠક તથા 9 તાલુકા પંચાયતની ચૂંટણી પણ યોજાશે, જેમાં જંબુસર 22, આમોદ 16, વાગડા 18, અંકલેશ્વર 26, હાંસોડ 16, ઝઘડિયા 22, વાલિયા 16 અને નેત્રંગ 16 અને ભરૂચમાં 30 બેઠકો ઉપર વિવિધ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો રજૂ કર્યા. ભરૂચ જિલ્લાની 4 નગરપાલિકાની ચૂંટણીનો પણ પ્રારંભ થયો છે, જેમાં ભરૂચની બેઠક ઉપર 44 બેઠક તો અંકલેશ્વર 36 બેઠક અને આમોદ ઉપર 24 તો જંબુસર ખાતે પણ 28 બેઠકો ઉપર વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારોએ સમર્થકો સાથે ઉમેદવારી પત્રો નોંધાવતા પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા અને ઉમેદવારીઓએ પણ જીતની ખુશી વ્યક્ત કરી હતી. ભરૂચ જિલ્લામાં કોંગ્રેસે પણ વિવાદના ડર વચ્ચે પોતાના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી હતી અને ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે સવારથી જ કોંગ્રેસના ઉમેદવારોને શહેર અને જિલ્લા પ્રમુખે ફોન મારફતે જાણ કરી ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભરવાનું કહેતા સવારથી જ ઉમેદવારોમાં કયા ઉમેદવારના પત્તા કપાશે તેવા વાદ વિવાદ વચ્ચે આખરે ભરૂચ નગરપાલિકાના વિપક્ષી નેતા શમશાદ અલી સૈયદ 3 ટર્મ બાદ 4થી ટર્મ માટે કપાયા હતા, તો આદિવાસી નેતા હેમેન્દ્ર કોઠીવાલા પણ 3 ટર્મના કોંગ્રેસના નગરસેવક રહી ચૂકેલા હોય અને કોંગ્રેસના શહેર પ્રમુખે અગાઉની જ તેમને વિપક્ષના નેતા ન બનવા દેવાની રીસ રાખી પત્તા કાપ્યા હોય તેમ બંને નારાજ જયવીરુએ પક્ષને વફાદાર રહીશું તેવું નિવેદન પણ મીડિયા સમક્ષ આપ્યું છે. જોકે ભરૂચ શહેર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ દિવસે પણ બપોરે 3 વાગ્યાના સમયગાળા દરમિયાન પણ હેમેન્દ્ર કોઠીવાલા અને શમશાદ અલી સૈયદે પણ ઉમેદવારી ફોર્મ ભર્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. ભરૂચ તાલુકામાં વર્ષ 1970માં નર્મદામાં આવેલા મહાપૂર બાદ 13 ગામો પૈકી 12 ગામોનો યથા ગામમાં સમાવેશ કરાયો હતો, જ્યારે માત્ર 9 આ સુકલત્રિત ગામનો જ યથાસ્થિતિમાં જે તે ગામમાં સમાવેશ નહીં થતા તેમજ સરકારી ઓથેન્ટિક દસ્તાવેજો કે કોઈ પણ જાતના ગ્રામ પંચાયતના કે મહેસૂલી સ્થળે મકાનોની આકારણી નહીં થતી હોવાથી રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ નથી મળતો, તેમજ ગ્રામ પંચાયતોમાં પણ
માતા અધિકારથી વંચિત રહેવામાં અને ગ્રામ પંચાયતમાં કોઈ પણ વોર્ડનું પ્રતિનિધિત્વ નહીં મળતા તમામ પ્રકારની વર્તમાનમાં યોજાનાર અને હવે પછીની યોજાનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. ભરૂચ તાલુકાના નવા સુગલતીત ગામના લોકો અંદાજિત 56 વર્ષનો પ્રશ્ન આજે પણ વન ઉકેલાયો છે, જેના કારણે ગામમાંથી ગ્રામજનોની સ્થળાંતર કરવા માંડ્યા છે. તે ગંભીર બાબત હોય અને દુઃખની લાગણી સાથે તેનું કારણ 1968-1970ના નર્મદામાં આવેલા મહાભયાનક પૂર બાદ ઐતિહાસિક પૌરાણિક તીર્થધામ સુગલતીતમાંથી કેટલાક પરિવારોનું પુનર્વસન કરીને નવી જગ્યાએ કડોદ તવડાની વચમાં અને કરજણ ગામ નજીકના નવા સુગલતીત ગામમાં વસાવ્યું છે. તેમાં રહેતા 100 ઘર ધરાવતા 500 લોકોને 56 વર્ષે પણ ગ્રામ પંચાયતમાં મતાધિકાર મળતો નથી, તેમજ પંચાયતમાં વસ્તીના અને મતદારોના ધોરણે પ્રતિનિધિત્વ કરવાથી વંચિત રાખવામાં આવે છે. અનેક વખત સરકારી કચેરીઓમાં તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરવા છતાં પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી, જેના કારણે હાલની તાલુકા પંચાયતની ચૂંટણીમાં તેઓ ચૂંટણીને બહિષ્કાર કરી રહ્યા હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. નવા સુગલતીતના 500 મતદારો મતદાન નહીં કરે તેવી ચીમકી પણ આપી રહ્યા છે. શું નામ છે તમારું? જસોદા. શું સમસ્યા છે? અમારા ગામમાં રોડ નથી, અમારા ગામમાં પંચાયત નથી, હવે લોકોને પાણી મળતું નથી, હવે લોકો પાણી વગર ટકલે છે. લોકો હવામાં મજૂરીએ જાય એમને પાણી જોવે, એટલે અમારા ગામે પાણી સગવડ નથી, રોડની સગવડ નથી. એટલે આ અમારે આટલી સગવડ જોવે, કાં તો અમને પંચાયત આલો, કાં તો અમને બીજા આજુબાજુના ગામે જોવો. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોએ અંતિમ દિવસે ઉમેદવારી ફોર્મ ભરવા મૂકી દોડ. ભરૂચ નગરપાલિકાની ચૂંટણીના 3 ટર્મના ઉમેદવાર હેમેન્દ્ર કોઠીવાલા અને શમશાદ અલી સૈયદે ઉમેદવારી નોંધાવતા લોકોમાં કુતૂહલ. ભરૂચ ભાજપે મોડી ઉમેદવારી યાદી જાહેર કરી તો કોંગ્રેસે તો ઉમેદવારી યાદી જાહેર જ ન કરી. ફોન ઉપર જ જાહેર કરતા લોકોએ ઉમેદવારી નોંધાવી. ભરૂચ તાલુકાના નવા સુગલતીત ગામના ગ્રામજનો હાલની ચૂંટણીમાં મતદાન નહીં કરે, 500 મતદારો મતદાન નહીં કરે તેવી ચીમકી. ભરૂચમાં રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલેની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.